9 દિવસ આવી કથા સાંભળી ગયો હોય ને તો એ ભીણ્યો હશે ને તો જ એની ભેગું ગણતર આવશે. આ મોટામાં મોટી કેળવણી માટેની મોટામાં મોટી સાહેબ આ વ્યાસપીઠ છે ને યુનિવર્સિટી છે, મારા ને તમારા જીવનની યુનિવર્સિટી છે. ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, કોને સીંધવું, શું કરવું, આ બધું કેળવણી છે ને આ કથાઓ શીખવાડે. આ મહાપુરુષોના શબ્દો શીખવાડે. નહીતર જો શબ્દો એ નહીં જ હોય પણ ભૂલ પડી જાય. બે માણા પતિ પત્ની બે બેઠેલા. આમ તો જો આ શરૂઆત છે ને પતિ પત્ની બે છે ને ત્યાંથી જ થાય છે. પછી શિવ ને પાર્વતી બેઠા હોય તો એમાં આવી કથા ઊભી થાય છે. અમુક બેઠા હોય તો કોણીએ કોણીએ આવે છે. એક બેન પાણીપુરી ખાવા ગયા. હું ખાવું એ નક્કી કરજો. તમારા અન્ન જેવો ઓડકાર આ જઠરાગની અંદર અગ્નિ છે ને એને ખબર પડે છે કે આ ક્યાં ઘરમાંથી અનાજ આવ્યું છે, કોનું અનાજ આવ્યું ને આ જઠરાગ્નિ યજ્ઞ છે સાહેબ. યજ્ઞને બહુ ખબર પડે, અગ્નિને બહુ ખબર પડે કે આ ક્યાંથી આવ્યું છે. બધાય ઘીરે બાપુ ઓડકાર નથી આવતા. ઓડકાર તો અમુકની ઘીરે જમીએ છીએ ત્યારે જ ઓડકાર આવે છે, બાકી તો ઘસરકા જ આવે છે. ઘસરકા આવે છે એમાં ખટાશ છે, ઓડકાર છે એમાં અમૃત છે. કોને પચાવવું ને કોનું ન પચાવવું એ જઠરાગ્નિને ખબર છે. પણ આવા સંતોની વાણી સાંભળી હશે ને તો જ બધું પાંચન થશે, સાંભળેલું કીધેલું. અને અત્યારે તો શું છે, કોઈ વસ્તુ ઉપર બાપુ અમારે બોલવા જેવું, જો પાણીપુરી વાળા ઉપર જો વધારે બોલ્યા હોય તો એ યુનિયન ભેગું થાય. માફી માંગો ને કહો અમે પાણીપુરી વાળા એક થવું, એટલે અમે કોઈનું કઈ બોલતા જ નથી. કઈ હાવ બેન કર્યું, હાવ બોલો. કહેવાનો મતલબ મારો એ છે કે હનુમાનની આખી ફોજ હતી, વાનરની આખી ફોજ હતી, તો હનુમાનજી ગામો ગામ પૂજાણા છે તો કઈ બીજા વાનરોએ વિરોધ નથી કર્યો કે અમે પણ આવું સોળ પુલ બાંધવામાં હતા, અમારું નામ કેમ નહીં? કારણ કે જેમાં ગુણ પીડ્યો છે, જેનામાં તત્વ પીડ્યું છે, ગુણ માથે ગણ કરે એ તો વ્યવહારા વટ. ગણ માથે ગણ કરે ઈ છે વ્યવહારા વટ, પણ અવગુણ માથે ગણ કરે ઈ ક્ષત્રિય વટ. ભલા માણા અવગુણની માથે ગણ જે માણા કરતો હોય. એટલે કવિ કાગને લખવું પડ્યું છે કે અમે નિસરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા, અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપસ્યાના ફળ ના મળ્યા. એટલે બેન પાણીપુરી ખાવા ગયા. ટૂંકમાં જો પાણીપુરી પાછું બધા પાછું ઉંમર પ્રમાણે ખાઈશું બાપા. મોઢામાં દાંત ન હોય ને એ ડોઈશું તો શાળા કરતા જ નહીં. કારણ કે દાંત મોઢામાં ન હોય ને એમાં જો પાણીપુરી મૂકો તો પિસ્કારી જ થાય સીધી. કારણ કે આડેલી ઝાડી તો નીકળી ગઈ હાવ. બાપજી આપ બેઠા હોય એટલે થોડુંક આનંદ એમથી વાત કરાવો ઘડી કામ. કારણ કે બાપ ચોરે બેઠો હોય, પરસોત્તમ બાપુ બાપનો બાપ ચોરે બેઠો હોય અને એ દીકરાનો દીકરો ટૂંકમાં એ દાદાના ખોળામાં બેઠો હોય અને 2-2.5 વર્ષનું બાળક તોતડું બોલતો હોય, દાદા તીલી જાય, દાદા તીલી જાય. એટલે દાદા કે બધા એને તીલી ન તેવાય, એને મતોલો તેવાય. હવે તમે સાંભળી લો કે 80 વર્ષના દાદાને મકોડો નહીં આવડતો એમ કયો? એને મકોડો આવડતો જ હોય બોલતા, પણ છતાં એ તોતડું બોલે છે. શું કામ? ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગે ને એટલે એ બાળકના પ્રેમમાં 80 વર્ષનો દાદો છે ને સાહેબ એ બાળક બની જાય છે. એમ બાપજી સાહેબ આખો દિવસ કથામાં હોય, સવારમાં વહેલા જાગવાનું હોય, અને છતાં અમારા પ્રોગ્રામમાં આવીને આપ બેઠા છો. એ અમારા માટે એક અમારે દાદાના ખોળામાં બેહીને કાલું કાલું બોલવાનો તમે અવસર આપ્યો છે. આ મોટી વાત છે સાહેબ. એટલે હું ઘણી આમ હાસ્યની હળવીને એવી વાતો કરીને આપ દાંત કાઢી લો એટલે દુનિયાએ દાંત કાઢી લીધા. કારણ કે આપનો એવો આનંદી સ્વભાવ પણ એવો. એટલે આય જો આ મારો જૂનામાં જૂનો ભાઈબંધ. તારું વ્યવહાર છું હું છું કે નથી છું? હવે બેટા ટ્રેન વહી ગઈ છે, હવે વાહે દોડીશું તો અંબા હે નહીં. હવે આ બધું ઓલે ફેરે રાખશું. આ હું પછી વાસી લઈ, આપ બિરાજો.
તાળીઓથી વધાવો, અમારો ભાઈબંધ છે. અને કોઈ દી ઈન વગેરે ન હોય. કારણ કે જેના બાપને જ મીઠાઈની દુકાન હોય એના છોકરો મીઠું આનંદ જ કરતો હોય ને સાહેબ, એટલે આ મોટી વાત છે. એટલે પાણીપુરી, પાણીપુરીમાં તું રગડો આવ્યો વિશમાં. નહીં બને એટલું કહું પગે લાગે, જમાય એટલું ઘરે વધારે જમજો. આવું બહારનું આ ઘરે બનાવો ને તમારે જે ખાવું હોય. આ સારી હોટલ હોય અહીંયા જમો, અમે હોટલે જ જમીએ. એમ કે ઘીરે તો ઘરના ટિફિન લઈને બહાર ગયા પહોંચ છે નહીં. ભલું કરજો, હોટલો વાળાનું ટાઈમે અમને ખવડાવે છે. હા, અને બાપુ આવા સારો આયોજકો હોય તો વળી એમ કે ક્યારે આવશો ને જમવાનું તૈયાર છે. બાકી અમુક આયોજકો તો એમ જ કે તમે તાત્કાલિક ટેજે પોગો, મોઢું થઈ ગયું છે. પછી સવારે કોઈ ન હોય, સવારે અમે ગાંઠિયા ગોતતા હોય સોકડીએ. એક સીણ્યો ન હોત તો અમારું શું થાત? સીણ્યા નામની ચીજ ન હોત તો અમારું કલાકારોને બાપુ શું થાત? ડુંગળી નામની ચીજ ન હોત તો અમારું શું થાત? અને ઘણા એમ કે ડુંગળી લસણ ન ખાતા, તો અમારે સવારમાં ખાવું હું ઈ કયો? અમારે હું મરી જવું ગળાપા ખાવા? ડુંગળી અમારી દૂધાણું છે, મરસું અમારું ઘી છે. અમારો ખોરાકનો બાપજી પરિચય દેવો હોય તો ડુંગળી અમારું દૂધાણું, મરસું અમારું ઘી, આખી રાત ગાંગરીએ, હવારે ઈ ના ઈ દી. એટલે પાણીપુરી ટૂંકમાં એ પાણીપુરી ખાવા બેનું ગયા, આપણે એકનું નહીં કહેવાનું, નહીતર કે અમારી માંગે પૂરી કરો, પાછું ઈ થાય. તો એ પાણીપુરી ખાવા ગયા ને તો ઓલા અલગ અલગ પાણી હોય એને શું કહે? અલગ અલગ ફ્લેવર. હા, એકચ્યુઅલી ફ્લેવર, અલગ અલગ ફ્લેવરના બધા પાણી હોય. તેમાંથી થોડું થોડું બધું આમ પાણી નાખતો જાય, પૂરી ભરીને ડબ દઈને ડીશમાં મૂકે. એટલે બેન ફટ દઈને જેમ કુકડો જવા ગળે એમ ફડક દઈને વહી જાય. બેન ઝપટ બોલાવતા થાવ. એમાંથી 4-5 પૂરી ખાધા પછી બેને કીધું, એ ભાઈ આ ડોલમાલી કેમ તું પાણી નથી નાખતો? ઓલો કે બેન એ તો ડીશું ધોયેલું છે. હા, તો ઈ તોય પાણીપુરી વાળો ખાનદાન માણસ કેમ કરે, એમાંથી ભરીને આપ્યો તો કેટલા ફ્લેવર આવત. તમારું અન્ન છે એ તમારા વિચારોને પણ ફેરવી શકે છે, તમારા સંતાનની સ્મૃતિને પણ ફેરવી શકે છે. એટલે કીધું ધરાવીને ધાન ના નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ હોય. હારી જનેતા હોય તો જ હારો સંતાન મળે. પતિ પત્ની બે બેઠેલા, વાત ન્યા મૂકી હતી. એમાં ટપક ટપક પાણીના ટીપાનો અવાજ આવ્યો. બાપજી બેઠા એટલે નવું હુજ્યું એટલે કહું, બાપુ પાણીના ટીપા બાપજી ઈનાય હોય બાપુ, અવાજ ફરી જાય સ્થળ ફરે એટલે. નળના પાણીના ટીપા ટપક ટપક પડતા હોય એનો અવાજ જોજો અલગ છે. અને હાંભેલાની ધારે મેં મંડાણો હોય, દેશી નળિયા હોય મકાનના, એમ કહેવાય પાણીની ધારાવાળી થતી હોય, નેવા ધારું. અને એ નેવા ધારું જ્યાં નેવાના પાણી પડ્યા હોય, અહીંયા ખાડા પડી ગયા હોય, અને એમાંય પાણી રહી જાય, અને વરસાદ રહી જાય, અને પછી નેવા તરપતા હોય, એનું ટીપું જ્યારે પડે અને એમાંલી જે તરંગનો અવાજ આવે, અને એમાંય વારાફરતી ટીપા પડતા હોય, એનું વર્ણન ન થઈ શકે. એ તો જેણે એ સાંભળ્યા હોય એને ખબર હોય. એ અવાજ જુદો છે. અને ભગવાન મહાદેવ યાં તે રુદ્ર શિવાંતનુર ઘોરા પાપકાસી નીતિયાન સ્તનવા સંતમયા ગિરી સંતાભિષાક સહી. એ ભગવાન મહાદેવને આવા સંત કોઈ એમ કે જળાભિષેક કરી અને દળતી માથે લગાડી હોય, અને એ દળતી માલી પડતા ટીપા એનો અવાજ ટપક 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 ન્યા ન પડે, કારણ કે એક અભિષેક થઈ રહ્યો છે પાણી. પણ પાણીના બિંદુની સ્થળ ફરી જાય તો એના અવાજની અંદર જો ફેર પડી જતો હોય તો માણસની જાત ક્યાં બેઠી છે એના જીવનમાં ફેર ન પડે તો સાહેબ ફેર ન કહેવાય. પેલા માણસ આ તો નળનું પાણી પડતું હતું બાથરૂમમાં, ટપક ટપક. તો ઓલો ભાઈ જઈને જોયું તો મૂળ નળ લીક થઈ ગયેલો. હવે નળ લીક થયો, નળ ખોલવો થયો એટલે વાંદરી પાનાની ખબર પડે ને. આપણી બાજુમાં અલંગ છે એટલે કાંઈ તળાજાવાળાને વાંદરી પાનાની ક્યાંય આપણે વર્ણન કરવાનું હોય નહીં.
અને માણસ વાંદરીપાના જેવો હોવો જોઈએ, બધી નટે લાગવો જોઈએ. અને બાપજી કલાકાર શેણાના લોટ જેવો હોવો જોઈએ, બધું થાય અમારે. કોક એમ કે જાડા ગાંઠિયા આમ કરવા મળે, કોકે ફાફડા એને લાંબુ કરી નાખો, કોક કે ઝીણા સીધો ઝારો માર્યો, મુદ્દો ઈનો ઈ. કોક કે ભજીયા કા નાખ્યું પાણી નાખ્યા મરસાલ પછી એના. એક જણો જલેબી બનાવતો હતો આમ એક જણો આમ મદદ પડેલો આમ ટગર ટગર. ઓલો કે હું છે હું કરે? જલેબી બનાવું. કેટલા વર્ષથી બનાવો? એ કે મારા દાદાએ બનાવતા, મારા બાપાએ બનાવતા, હું એ કે 30 વર્ષથી ઘૂસડા પાડું છું. 3 પેઢીઓથી બનાવો તો હજી ગોળ ગોળ જ આવડ્યું, સીધું જલેબું ન આવડ્યું. લે બોલો કે હાલ તો થાય ને કે નાખી સારો આગળ. તારી બાપ જલેબી ગોળ જ હોય તો જ ખાવાની મજા આવે. આમ સીધા કર્યા તો ખીલાહારી ખાતા હોય એવું લાગે તારું બાપ. તું પેલું આવ્યું લાગે મીઠાઈની દુકાને, જલેબીઓ ભાળ્યું જ નથી. હવે એક આવા નવા નમૂના આવી જાય તમે શું કરજો? ગોળ ગોળ ચોચા ગોળ જ હોય તારી પાસે. જલેબી આને જલેબી જ કહેવાય. અને જેટલી વસ્તુ મીઠી ગોળ ગોળ જ હોય. એ ઘૂસળાઈ ગયેલું જ હોય, એ સીધું ન હોય. નથી આપણે કહેતા દીકરી વાલનો દરિયો હતા, છોકરા હું આઠાની હરિયો છે. એની હાટું ડોહા રાંદલ તેડ્યા કે હવે એક હાટું થોડા તેડ્યા. દીકરી વાલનો દરિયો ભાઈ વાત હાચી, દીકરી વાલનો દરિયો, પણ ક્યાંય લોઢાનો હરિયા કઈ છોકરા નથી. આમ જે બેટા લોઢાના હરિયા છે. હમણાં એક છોકરા લગ્ન થયા પછી 15મે દિવસે એના હાહુને ફોન કર્યો, સાસુમાં હા કુમાર બોલો, તમે તેદી કહેતા હતા ને ધ્યાન રાખજો. એ મને આજ ખબર પડી. મારે તો તેદી એમ છું કે તમારી દીકરીનું કીધું છે, પણ આજ મને ખબર પડી તમે મને ભલામણ કરતા હતા, જમાય ધ્યાન રાખજો, જમાય. તમે તેદી કીધું હતું દીકરી અમારી ગાય છે, તેદી મને લાગ્યું હતું, પણ આજ ખબર પડી હકીકત તમારી દીકરી ગાય છે. મને 2 પાટું મારી. હવે આવા મુદ્દા થાય ને તમે કેમ સમજાવો કયો? એક કહું કે દીકરાનો જન્મ થાય ઘરે અને દીકરીનો જન્મ થાય એમાં ફેર એટલો છે. દીકરાનો જન્મ જ્યારે બાપના ઘરે થાય છે ત્યારે એ બાપ ઓશાળો બને છે, યાચકનું ઘણું થાય, માંગનાર. દીકરાનો જન્મ થાય ત્યારે બાપ એક યાચક બની જાય કે ભાઈ અમારા દીકરાને દીકરી દેજો, અમારા દીકરાને નોકરી દેજો, અમારા દીકરાને નિહાલમાં એડમિશન દેજો, માગતો કરી દે બાપને. અને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે કહેવાય ગયો બાપને દાતાર બનાવી દે છે. અવડો દાતાર દુનિયામાં એક પણ ન હોઈ શકે, કારણ કે કાંઈ નહીં તો છેલ્લે દીકરીનું કન્યાદાન તોય કરવાનો જ છે સાહેબ. દીકરી તત્વ જેવું છે, આંગણે આવી જાય એટલે બાપને હાથ દીકરા હોય ત્યાં સુધી કદાચ બાપને બાપ નહીં કહેવાતો હોય, પણ એક દૂર થયેલું ફરાક પહેરી અને દીકરી ફળિયામાં રમતી હોય ને તેથી બાપ કહેવાને લાયક બની જાય માણસ કે હું બાપ છું. દીકરી છે દીકરી તોય બાપના મોઢામાંથી શબ્દ નીકળી જાય, મારો બાપ, મારી દીકરી, મારો બાપ. માં શબ્દ અને આ દીકરી શબ્દ બે મને બહુ ગમે છે, કારણ કે એક તો માથી મોટું કોઈ નથી, માની માં થવા જાય એ નાની થઈ જાય છે. હોય માની માં પણ કહેવાય હું મારા નાની. એમ દીકરી શબ્દ પણ આ દીપક બાપુની દીકરી એમનો જ્યારે જન્મદિવસ છે એટલે મને યાદ આવ્યું કીધું કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બાપને દાતાર બનાવે છે, કારણ કે એ ઘરે પંગત પડવાની છે જમવાની, એટલે ભોજનનો દાતા પણ બનવાનો. એ ઘરે પછી દાદુ દેવાની છે સાહેબ, એટલે ધનવાન પણ ઈ બનવાનો છે. એના આંગણે સાધુ સંતોને દક્ષિણા દેવાની છે. અને એ જ દીકરીને માંડવા વચ્ચે બેહીને બાપ જદી કન્યાદાન દેવાનો છે. એટલે દીકરી ને દીકરામાં એટલો ફેર, એટલે કઈ છોકરા હારા જ તે, આપણે છોકરા જ સહીએ, એટલે કઈ હાવ આપણે પછી હા આઠાની હરિયા નહીં થવાનું.
એટલે વાંદરીપાનાની વાત કરતો હતો. બાથરૂમમાં ગયા એટલે જોયું એણે કે આ નક્કી નળ આ લીક થયો છે, તો એ નળને ટાઈટ કરવો અથવા ખોલવો એટલે વાંદરીપાનાની જરૂર પડી. તો એ વાંદરીપાનું એને કોની પાસે મગાવવું જોવે? કે એના છોકરાને કહેવું જોવે, અથવા એનો નોકર હોય એને કહેવું જોવે, એનો માણા હોય એને કહેવું જોવે. પણ ભૂલ એવી પડી ગઈ, એની ઘરવાળી પાસે મગાવ્યું. વાંદરીપાનું લાય, હવે હું છું છે કયો? વાત એ છે આ જોક્સ હાસ્યની જ વાત છે, પણ જીવનમાં કઈ વસ્તુ કોની પાસે મગાવવી? રેલવે સ્ટેશન હતું, ટ્રેનની વાટે બેઠેલા ગામનું, આપણે જેમ કેમ પેલા બાપુ ગાડી આપણે અહીંયા નીકળતી એવું નાનું સ્ટેશન, અને ટ્રેનની વાટે એક બાપા બેઠેલા. આપણે પોલુભા બાપુ હતા, ઘણીવાર આપણે બધા જોયા છે, અને ખંભામાં થેલો જ હોય, અને થેલામાં અવશ્ય રામાયણ અને ભાગવત રહેતું હતું એના થેલામાં. રેલવે સ્ટેશને બેઠેલા ને એમાં ટ્રેનને જે વાર હતી, રેલને આવવાની વાર હતી, એટલે એ બાપા એ રામાયણ ખોલી, એક વડીલ, બીજા વડીલની વાત છે સામાન, એ રામાયણ ખોલીને જે વાંચતા હતા, સમય હતો તે, એમાં એક કપલ આવ્યું, પતિ પત્ની. અને ઓલો ભાઈ તાજો સુધરેલો, એણે કીધું વડીલ શું કરો છો? તો કે રામાયણ વાંચું છું ભાઈ. તો એની ઉપર ખીજાણો. હવે જૂના પુસ્તકો શું વાંચો છો? બધાને ખબર છે, અયોધ્યામાં રામ જન્મા, વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, રાવણ સાથે બાંધણ થઈ, બાંધીને ઘરે લઈને વહી આવ્યા, અને પછી ભગવાન રામ ગાદીએ બેઠા, અને પછી પાછા માં જાનકી પાછા વનમાં ગયા, લવકુશને જન્મ દીધો, ફરીવાર પાછો અશ્વમેઘ યજ્ઞ કર્યો ભગવાને, અને પાછું લવકુશ સાથે યુદ્ધ થયું, અને પછી વાળી પાછું સમાધાન થયું, અને ભગવાન સરયુ નદીની અંદર વિદાય લીધી. એમાં તમે શું વાંચો છો? એટલે ઓલા દાદાએ કીધું કે હશે બાપા, તમને એમાં આટો ઉકલી ગયો હશે, પણ અમને તો હજી અમારી એક સોપાઈમાં આટો નથી ઉકલ્યો. અમારે અમે બારા કેમ નીકળી કે અમારી પેઢીઓ વહી ગઈ આમાં. પણ એ કઈ કરતો હતો, એ બીજે બાકડે બેઠો ને. એમાં થોડીક વાર થઈ ત્યાં ટ્રેન આવે, એટલે બાપાએ રામાયણ ભેગું કરી થેલામાં લઈ અને એ ટ્રેનમાં ચડી ગયા. એ ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી ગઈ, થોડીક વાર થઈ ત્યાં ઓલો ભાઈ હાકળું ખેંચે, કયો ઓલો સલાહ દેવા વાળો. એટલે બાપાએ કીધું હું છું ભાઈ? એ કે એમાં એવું થયું, હું ટ્રેનમાં ચડી ગયો અને તમારા દીકરી કે નાસ્તાનું પડીકું લેવા ગયા, એમાં એકચ્યુઅલી ટ્રેન ઉપડી ગઈ ને રહી ગયા. એટલે કીધું બેટા તે રામાયણ વાંચી હોત ને તો એ રહી ન જાત. કે કેમ? કે જાનકી જ્યારે ભગવાન રામ વનમાં જતા, નાવમાં બેહાડવાના હતા ને, ત્યારે પેલા માં જાનકીને બેસાડ્યા ને પછી રામ ચડ્યા હતા નૌકામાં. તો તે રામાયણ વાંચી હોત ને તો એ તારી માને પેલા તું બેહાડત ને પછી ગુડાણો હોત. એકલો સડી ગયો હફડો ફફડો કરતો કરતો. રામાયણ વાંચો, રામાયણ વાંચો. આ રામાયણો નથી વાંચી ને એટલે ઘરમાં થયા.